ડોક્યુમેન્ટ જોડો, ડોક્યુમેન્ટનું ઇન્ટરપ્રિટેશન કરતા શીખો કે દરેક વસ્તુ શું કહેવાય, અને અધિકારીના ફેસ રીડિંગ ઉપર ખાસ નજર રાખો કે અધિકારીને કેટલું ગળે ઉતર્યું, નથી ગળે ઉતર્યું તો આગળનું ગળે ઉતરવા માટે પ્રયત્ન કરો. અરજી સાથે સાથે આ વિડીયો કન્ટિન્યુએશન છે ને, આ વિડીયોમાં એ કહી દઉં કે હું કેસ લડતો નથી. આ જ્યાં ગયો તો એ હગાવાલાના અને સંબંધના નાતેનો કેસ હતો. કોઈએ મને કેસ લડવા માટે ભલામણ કરવી નહીં. હું હવે ભગવા કપડાં પહેર્યા વગરનો સાધુ છું, એટલે કે કેસ લડતો નથી. માટે આ વિડીયો સાંભળીને કોઈ એ ન કહેવું કે સાહેબ આમાં દો. તમારે સલાહ સૂચન કે માર્ગદર્શન જોઈતું હોય તો મને આવીને મળી જઈ શકો છો. અને એ સાચા હો તો જ પધરામણી કરજો, નકર 150 કિલોમીટર આવ્યાનો ધક્કોય માથે પડશે ને 2 શબ્દ સાંભળવાય પડશે. એ તો તૈયારી રાખવાની જ. અરજી સાથે મળીને પ્રાંત અધિકારી તથા અન્ય અધિકારીને 5 દિવસમાં રિપોર્ટ કરવા જણાવશે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. તમારો રિપોર્ટ જો 5 દિવસમાં આગળ ન વધે ને, જે છેલ્લા સ્ટેપમાં પહોંચ્યા પછી સમજી લેવાનું કે તમારા દરજીમાં જાજો દમ નથી. અને એ કર્યા પછી હવે આગળની પ્રક્રિયાઓ FIR કરવા માટેની શું છે એ અહેવાલ અને રેકર્ડ્સ અત્યારે ફરિયાદી નહીં, કાયદા મુજબની સ્થિતિ મુજબ માલિકી એક થશે. આ શબ્દ બરાબર સમજજો કે તમે કાયદાકીય નિર્ણય શેના આધારે કરે છે, ગ્રેબર છે એના આધારે નથી કરતો. કાયદાકીય સ્થિતિ શું છે, એ શું કહેવા માંગે છે, એના પુરાવાઓ શું છે, તમારી રજૂઆતો શું છે, અને અધિકારીને શું સમજાણું છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને એના આધારે કાયદાકીય પરિસ્થિતિથી આગળ વધવાનું કહેશે. આટલું હતું પાર્ટ 1. હવે પાર્ટ 2 માં આપણે જઈએ છીએ.